કૃષ્ણ સાસુમાં। જય શ્રી કૃષ્ણ દીકરી, જય શ્રી કૃષ્ણ। હે સાસુમાં, તમે શું આ મૂર્તિ સજાવીને બેઠા છો? અરે હેતલ વહુ, આ મૂર્તિ દૈસામાની છે અને દૈસામાના વ્રત છે એટલે મૂર્તિ તો બનાવી જ પડે ને। એટલે શું તમે વ્રત રહેવાના છો? હા હેતલ વહુ, હું તો રહેવાની જ છું, પણ શું તમે નથી રહેવાના? પણ એ સાસુમાં, મારે રહેવાની શું જરૂર છે? મારે જે જોતું હતું એ ઉપરવાળાની દયાથી બધું જ છે। મારે ક્યાં કોઈ વસ્તુની ખામી જ છે તે હું રહું? અરે હેતલ વહુ, ભગવાને ભલે બધું જ આપ્યું હોય, પણ ખોટા અહંકારમાં આવીને અમુક વસ્તુ છે એ ભૂલી ન જવાય। પણ સાસુમાં, આપણે કાંઈક દુઃખ હોય તો રહેવાય ને, મારે તો કાંઈ દુઃખ જ નથી, તો શું લેવાને રહું? ના હેતલ વહુ, એવું નથી હોતું કે ભગવાનને દુઃખમાં જ યાદ કરાય। દુઃખમાં તો ભલભલા નાસ્તિક પણ ભગવાનને યાદ કરવા લાગે છે। બાકી સાચો ધર્મ તો એ નહીં કહેવાય દીકરી, કે માણસ સુખમાં પણ પ્રભુને યાદ કરે। પણ સાસુમાં, આ દશામાના વ્રત રહેવા જ પડે, નો રહેવી તો ન હાલે? અરે હેતલ વહુ, હાલે તો બધું જ, પણ આ વ્રત શેના માટે રહેવા જોઈએ ને એની હું તમને વાત કરું, પછી તમે નક્કી કરજો કે રહેવા જોઈએ કે ન રહેવા જોઈએ। હા સાસુમાં, બોલો। જો હેતલ વહુ, દશામાનું વ્રત અષાઢ મહિનાની અમાવસથી શરૂ થાય છે અને 10મા દિવસે એ પૂરું થાય છે। હવે વ્રતના આગલા દિવસે માટીમાંથી દશામાની મૂર્તિ બનાવવામાં આવે છે। પછી 10 દિવસ ઉપવાસ રાખીને 10 દિવસ સુધી કાયમ હવારે વહેલા નાહીને અને સારા કપડાં પહેરીને દશામાની મૂર્તિની પૂજા કરવામાં આવે છે અને પછી દશામાની કથા સાંભળવામાં આવે છે। આવું સતત 10 દિવસ કરવામાં આવે છે। સાચું સાસુમાં? હા દીકરી, પછી 10 દિવસ પછી વહેલી સવારે દશામાની મૂર્તિને પાણીમાં પધરાવવામાં આવે છે અને હેતલ વહુ, આ વ્રત કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે। તો સાસુમાં, મને પણ દશામાની કથા સંભળાવો ને। હા હેતલ વહુ, તો સાંભળો। એક સુંદર નગર હતું। આ નગરની અંદર બધા સુખ શાંતિથી રહેતા હતા। હવે એક દિવસ આ નગરીની રાણીએ રાજમહેલના ઝરૂખામાંથી જોયું તો ઘણી બધી મહિલાઓ દશામાની મૂર્તિની પૂજા કરતી અને પછી કથા સાંભળતી હતી। હવે આ જોઈને રાણીને પણ એમ થયું કે આ વ્રત મારે કરવું છે। હવે રાણીએ આ વાત રાજાને કરી કે મારે પણ દશામાના વ્રત કરવા છે। હવે રાજાએ તો પોતાના અભિમાનમાં આવીને રાણીને કીધું કે અરે દેવી, આપણી પાસે તો બધું જ છે, તમારે કઈ વાતની ખામી છે? બાકી આવા વ્રત રહેવાથી શું ફાયદો? અને આમાંય દશામાં આપણું શું ભલું કરવાના છે? માટે દેવી, તમારે આ વ્રત કરવાની જરાય જરૂર નથી। આમ રાજા પોતાના અભિમાનમાં આવીને દશામાનું વારંવાર અપમાન કરે છે। રાણી રાજાને કહે છે કે હે રાજન, આ તમે ખોટું કરો છો। પણ રાજા તો પોતાના અભિમાનમાં રાણીની એક પણ વાત સાંભળવા તૈયાર નથી અને વારંવાર દશામાનું અપમાન કરે છે। અને હા, આ વારંવાર દશામાનું અપમાન કરવાથી દશામાને ખૂબ જ ક્રોધ આવે છે। હે, શું વાત કરો છો? હા દીકરી, હવે એક દિવસ દશામાએ રાજાના સપનામાં આવીને કીધું કે હે રાજન, હું આવું છું। હવે બીજા જ દિવસે પાડોશી રાજ્યના રાજાએ આ રાજ્ય ઉપર ચડાઈ કરી। રાજાના સૈનિકો ખૂબ જ લડ્યા, પરંતુ હવે રાજાની હાર નક્કી હતી। એટલે આ રાજા પોતાની રાણી અને 2 કુંવરોને લઈને જંગલમાં ભાગી ગયા। ઘોર જંગલમાં રાજા, રાણી અને એના 2 કુંવરો ખૂબ જ દુખી હાલતમાં આગળ ચાલ્યા જાય છે। હવે ચાલતા ચાલતા બધાને તરસ લાગે છે તો રસ્તામાં એક કૂવો આવે છે। બધા કૂવે પાણી પીવા હારું જાય છે। હવે રાજા કૂવામાં પાણી લેવા હારું ઉતરે છે તો પાછળથી દશામાએ બંને કુંવરોને અદ્રશ્ય થઈને કૂવામાં જ ખેંચી લીધા। રાજા તરત સમજી ગયો કે ચોક્કસ આ દશામાનો જ કોપ છે, જેને આપ્યા એને જ પાછા લઈ લીધા। હવે કુંવરોનું મોત થતા રાણી ખૂબ જ રોવે છે। રાજા રાણીને આશ્વાસન આપે છે। પછી રાજા અને રાણી દુઃખી થતા થતા આગળ વધે છે
હવે આગળ જતા એક ફળ ફૂલની વાડી આવે છે. હવે જેવો જ રાજા વાડીમાં પગ મૂકે છે ને તો બધા જ ફળ ફૂલ સુકાઈ જાય છે. આ જોઈને વાડીના માલિકે આ બંનેને પાપી સમજીને માર મારીને ત્યાંથી ભગાડી દીધા. હવે બંને રાજા અને રાણી આગળ ચાલ્યા જાય છે. ત્યાં વચમાં રાજાની બેનનું ઘર આવે છે. બેનનું ઘર જોઈને રાજા અને રાણી બંને ખુશ થાય છે. હવે બેનના નગરમાં આવે છે. તેની બેન એક જૂના મહેલમાં રહેવાની વ્યવસ્થા કરે છે. પછી બેન સોનાની ગાગરમાં ભાઈ સાટુ સુખડી તથા સોનાની સાંકળ મોકલે છે. પરંતુ દશામાના કોપથી સુખડી ઈટના કટકા બની જાય છે અને સોનાની સાંકળ કાળો નાગ બની જાય છે અને સોનાની ગાગર પિત્તળ બની ગઈ. હવે આ જોઈને રાજા અને રાણી ખૂબ જ દુઃખી થયા. પછી આ બધી વસ્તુ ત્યાં જ જમીનમાં દાટીને ત્યાંથી આગળ ચાલવા લાગ્યા. હવે આગળ ચાલતા ચાલતા એક વાડી આવે છે. વાડીમાં સીભડા વાવેલા હોય છે. હવે સીભડા જોઈને રાજા વાડીના માલિક પાસે જાય છે અને ખાવા માટે એક સીભડું માંગ્યું. ખેડૂત દયાળુ હતો એટલે તેને એક સીભડું રાજાને આપ્યું. હવે રાજાએ નક્કી કર્યું કે આ સીભડું આગળ જઈને કે થોડોક આરામ કરીને નિરાંતે ખાઈશું. હવે આમ વિચારીને રાજા રાણી આગળ ચાલવા લાગ્યા. હવે બનવા સંજોગ એવું બન્યું કે બાજુના નગરમાં રાજાનો કુંવર રીસાઈને 2 દિવસ પહેલા જ ભાગી ગયો હતો. ત્યાંના સિપાહીઓ કુંવરને શોધવા નીકળ્યા હતા. હવે દશામાના કોપના કારણે રાજાના હાથમાં જે સીભડું હતું ને એ કુંવરનું માથું બની ગયું. કુંવરના માથા ઉપર નજર પડતા જ સિપાહીઓ દોડીને આવ્યા અને રાજાને પકડી લીધો. પછી એને દોરડાથી બાંધીને ખૂબ જ માર માર્યો અને માર મારતા મારતા નગરમાં લઈ ગયા. નગરમાં લઈ જઈને રાજાને બધી વાત કરી. હવે પોતાના કુંવરની હત્યા કરવા બદલ આ રાજાને કાળ કોઠડીમાં પૂરી દેવામાં આવ્યો. હવે વગર વાકે રાજાને જેલ પડી. હવે બીજી બાજુ એની રાણી જંગલમાં આમથી તેમ એકલી ભટકે છે. ખૂબ જ દુઃખ સહન કરે છે અને લાકડા વેચીને પોતાનું જેવું તેવું ગુજરાન ચલાવે છે. આમ દિવસો ઉપર દિવસો પસાર થવા લાગ્યા અને અષાઢ મહિનો આવ્યો. હવે અષાઢ મહિનાની અમાવસ આવી એટલે આ રાણીએ જંગલમાં જ એક માટીની એક દશામાની મૂર્તિ બનાવી અને 10 દિવસ સાવ નકોડા ઉપવાસ કરીને દશામાના વ્રત કર્યા અને પૂરેપૂરી શ્રદ્ધાથી દશામાની ભક્તિ કરી. હવે આ રાણીની ભક્તિ જોઈને દશામાએ વળતા દિવસો શરૂ કરી દીધા. દશામાનો કોપ પૂરો થયો એટલે જી રાજાના કુંવરને મારવાની હત્યાના આરોપમાં રાજાને જેલમાં નાખ્યો હતો ને એ કુંવર હેમખેમ નગરમાં પાછો આવ્યો. કુંવર હેમખેમ મળી જવાથી પેલા રાજાને જેલમાંથી છોડી દેવામાં આવ્યો. હવે રાજા જેલમાંથી છૂટીને પોતાની રાણીને ગોતવા હારું જંગલમાં નીકળી ગયો. દશામાની દયાથી તેની રાણી પણ મળી ગઈ. હવે રાજાએ રાણીને બધી વાત કરી. પછી રાણીએ પણ પોતાના વ્રતની વાત કરી અને કીધું કે દશામાએ આપણા ઉપર મેર કરી છે એટલે આપણા હવે સારા દિવસો શરૂ થઈ ગયા છે. પછી રાજા અને રાણી બંને પોતાના નગર તરફ પાછા ફરે છે. હવે આગળ ચાલવા લાગ્યા ત્યાં જ પાછું પોતાની બેનનું નગર આવે છે. હવે બેનના નગરમાં જતા જ જે જગ્યાએ બધું જમીનમાં દાટી દેવામાં આવ્યું હતું ને ત્યાં બધું ફરીને ખોદવામાં આવ્યું તો ત્યાંથી સોનાનો થાળ રત્નથી ભરેલો મળ્યો. આ બધું જ બેનને ભેટ આપીને પછી ત્યાંથી પણ આગળ ચાલવા લાગ્યા. આગળ ચાલતા ચાલતા પેલી ફળ અને ફૂલવાળી વાડી આવી. રાજા રાણીનો પગ મૂકવાની સાથે જ ફરી પાછી આખી વાડી લીલી છમ થઈ ગઈ. પેલા વાડીના માલિકે તેમની માફી માંગી અને ત્યાંથી પણ આગળ ચાલવા લાગ્યા. આગળ ચાલતા ચાલતા ફરી પાછો પેલો કૂવો આવ્યો. કૂવા પાસે જોયું તો દશામાં એક ડોશીનું રૂપ લઈને બંને કુંવરોને લઈને ઊભા છે. બંને કુંવરોને જીવતા જોઈને ખૂબ જ આનંદ થયો અને રાજા રાણી બંને તરત જ માતાજીને ઓળખી ગયા અને દોડીને દશામાના પગમાં પડી ગયા. પછી દશામાએ પોતાના
અસલ સ્વરૂપમાં આવીને દર્શન દીધા અને કીધું કે હે રાજન, કે હવે તારો અભિમાન ઓગળી ગયું છે અને તારી પત્નીના વ્રત ફળ્યા છે. તો લે, આ બંને તારા દીકરા, અને તું જે રસ્તે આવ્યો તું ને એ જ રસ્તે પાછો ફરજે અને તમારા બધા જ સુખ તમને પાછા મળશે. પછી રાજા અને રાણી બંને કુંવરોને લઈને પોતાના નગર તરફ વળે છે. હવે રાજા અને રાણી પોતાના કુંવરોને લઈને પોતાના રાજ્યોમાં પાછા આવે છે. પ્રજાના સાથથી રાજ્ય પાછું મેળવી લીધું અને રાજા રાણીને બધા જ સુખ પાછા પ્રાપ્ત થયા. પછી રાજા રાણીએ દશામાને હાથ જોડીને કીધું કે હે દશામાં, જેવા અમને ફળ્યા ને એવું જ તમારા વ્રત કરનારને પણ ફળજો. જય દશામાં, જય દશામાં.